રાજકોટ આ કાંડ પર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના આક્ષેપ સામે આવ્યા છે। રાજકોટનો બનાવ અકસ્માત નહીં, હત્યાકાંડ। મોટા માથાને બાકાત રખાયા। બદલી સસ્પેન્ડ કરાયેલા નામ એફઆઈઆરમાં કેમ નથી? હકીકતમાં અકસ્માત નથી, પરંતુ એક હત્યાકાંડ છે। હજી આ તપાસ જે છે એ તપાસની અંદર મોટા માથાઓને બાકાત રાખવામાં આવ્યા છે। જો સરકાર એમ કહેતી હોય કે અમે સસ્પેન્ડ કર્યા છે અને કેટલાક અધિકારીઓની બદલી કરી છે, જો અધિકારીઓની બદલી કરી હોય કે જેની અંદર આઈએએસ અને આઈપીએસ અધિકારી હોય, બદલી કરી એનો મતલબ એ દોષિત છે, અને એ દોષિત હોય તો શા માટે એમના નામ એફઆઈઆરમાં નથી આવ્યા? જે લોકો સસ્પેન્ડ થયા છે એ લોકો પણ દોષિત જ છે, તો શા માટે એમના નામ એફઆઈઆરમાં નથી આવ્યા? તો આરોપી ધવલ ઠક્કરની ધરપકડ પર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે। ધવલ ઠક્કર તો માત્ર મોહરો છે। ટાયર પંક્ચરની દુકાન ચલાવતો હતો ધવલ। ટીઆરપી ગેમ ઝોનમાં 14,000નો પગારદાર હતો આ ધવલ। આરોપી ધવલ કેવી રીતે ગેમ ઝોનનો માલિક થયો? પૈસા રોકનારા કોણ છે અને તેની કોંગ્રેસે તપાસની માંગ કરી છે। ધવલ ઠક્કરની જે અત્યારે આબુથી એની ધરપકડ કરવામાં આવી છે, એ ધવલ ઠક્કર સૂત્રો દ્વારા એના માહિતી મળી રહી છે કે ધવલ ઠક્કર તો માત્ર મોરું છે। અમદાવાદની અંદર ટાયર પંચરની દુકાન ધરાવનાર વ્યક્તિ અને રાજકોટની અંદર વિવિધ સ્પાની અંદર કામ કરનાર વ્યક્તિ અને ટીઆરપી મોલની અંદર જેને 14,000 રૂપિયાથી 15,000 રૂપિયા સુધીનો માત્ર જેનો પગાર હતો, એ કઈ રીતે આ ટીઆરપી ગેમ ઝોનની અંદર માલિક થઈ ગયો? એ મુખ્ય આરોપી બનાવ્યો છે, એનો અમને કોઈ વાંધો નથી, પરંતુ એ ધવલ ઠક્કરનો સીડીઆર કોલ ડિટેલ રેકોર્ડ ચેક કરીને અસલ આના આરોપીઓ કોણ છે, આની પાછળ પૈસા રોકાણ કરનાર આઈએએસ આઈપીએસ અધિકારીઓ નેતાઓ કોણ છે, એની પણ તપાસ થવી જોઈએ। તો પાટનગર ગાંધીનગરમાં જ ફાયર સેફટીના નામે લાલિયાવાડી સામે આવી છે। ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આપના કોર્પોરેટરે જાત તપાસ કરતા બેદરકારી સામે આવી હતી। જ્યાં મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે, ત્યાં જ ફાયરના સાધનોનો અભાવ જોવા મળતા પ્રશાસન પર અનેક સવાલ ઊભા થયા છે। આપના કોર્પોરેટર તુષાર પરીખે કલેક્ટરને આવેદનપત્ર આપી આ બાબતે રજૂઆત કરી। 1-2 દિવસમાં આ બાબતે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેવી નિવાસી અધિક કલેક્ટરે બાંહેધરી આપી હતી અને કલેક્ટર કચેરીમાં વોટર બેઝ ફાયર સિસ્ટમ ચાલુ હાલતમાં હોવાનો દાવો પણ કર્યો હતો। કલેક્ટર ઓફિસમાં જ્યાં પબ્લિકની આટલી બધી આવજાત થાય છે રોજબરોજ, ત્યાં જો આવી કોઈ અઘટિત ઘટના બની જાય તો તેનું જવાબદાર કોણ રહેશે? કલેક્ટર કચેરીમાં વોટર બેઝ જે વોટર હોઝવાળી જે પાઇપની સિસ્ટમ છે એ ચાલુ હાલતમાં છે અને એનો સમયાંતરે એનો ટેસ્ટ પણ થતો હોય છે અને એ વર્કિંગ છે। અને સાથે જે ફાયર એક્સ્ટિંગ્વિશરની વાત છે એ આશરે 200 જેટલા છે અને એ પણ ઘણા રિફિલ કરવાના ચાલુ છે। પંચમહાલથી વધુ સમાચાર આવી રહ્યા છે। સરકારી હોસ્પિટલમાં દારૂની બોટલો સામે આવી છે। દારૂની ખાલી બોટલોનો જથ્થો જોવા મળ્યો છે। ઘોગંબા સરકારી હોસ્પિટલની અગાસી પર જોવા મળી બોટલો। ડસ્ટબિન અને ગેલેરીમાં જોવા મળી દારૂની બોટલો। હોસ્પિટલમાં દારૂની બોટલ કોણ લાવ્યું તે મોટો સવાલ છે। હોસ્પિટલના ઉપરના માળે રાખવામાં આવેલા ડસ્ટબિનમાં પણ વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી। આ જગ્યા જવા માટે સીડીના દરવાજાને તાળું મારવામાં આવ્યું, તેમ છતાં કેવી રીતે પહોંચી દારૂની અહીંયા ખાલી બોટલો? સરપંચ સહિત રોષભેર વિદેશી દારૂની બોટલો હોસ્પિટલમાં જોવા મળતા તમામ લોકો રોષે છે, તપાસની માંગ કરી રહ્યા છે। હોસ્પિટલ અધિક્ષક વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવવા અંગે પોલીસની મદદ લઈ તપાસ કરવા જણાવી રહ્યા છે। હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરા સિસ્ટમના ફૂટેજ હોય તો તે પણ ચેક કરવા જોઈએ અને હોસ્પિટલમાં તમામ જગ્યાને પણ સીસીટીવી કેમેરા સજ્જ કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે। છેક ધાબા ઉપર કે જે ધાબાની ચાવી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની પાસે રહેતી હોય છે, એ ધાબા ઉપર દારૂની બોટલો હોય છે, પાછળના ભાગે દારૂની બોટલ હોય છે। ત્યારે સવાલ એ રહ્યો કે ફક્ત સ્ટાફનું જે રોજના રડે છે, તો આ કેમ્પસમાં છેક ઉપર એમની કસ્ટડીમાં જે જગ્યા છે એ જગ્યા સુધી દારૂની બોટલ પહોંચે છે ને એમને પોતાને ખબર નથી। ત્યારે મોટી આશ્ચર્યની વાત છે ને અમે એવું પોલીસને પણ વિનંતી કરીએ કે આની બિલકુલ ઝીણવટભરી તપાસ થાય અને જે પણ જવાબદાર હોય જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય। આના માટે આપણે પોલીસ ક્ષેત્ર જોડે પણ પોલીસ ચોકીમાં પણ એક ફરિયાદ આપણે ફોર્મલ કરી દઈશું કે આ રીતે કોઈ ઘૂસ ના મારી જાય અને અઘટિત ઘટના ન બને।
બાકી આપણા ક્લાસ 4 રીતે એક ચોકીદાર રાત્રે પણ છે નહીં, પરંતુ બીજી વધારાની વ્યવસ્થા કરીને ચોકીદારી કરી શકે એવી આપણે આગળથી વ્યવસ્થા કરીશું. ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી છે, તેમ છતાં ક્યાંક સરકારી જે બિલ્ડિંગ કહેવાય એમાં જો દારૂ અને બિયરની ખાલી બોટલો જોવા મળે તો ચોક્કસ ચોંકી જવાય અને વિચાર પણ આવે કે ક્યાંથી આવી હશે, કેવી રીતે આવી હશે, કોણે પીવામાં ઉપયોગ કર્યો હશે. હાલ આપણે ઘોગંબા તાલુકાના જે મુખ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં છે, ત્યાંના હું સીધા આપણે દ્રશ્યો બતાવીશ. ઘોગંબા જે રેફરલ હોસ્પિટલ છે તેના અંદરના ભાગના દ્રશ્યો છે. આ બિલ્ડિંગ છે જેમાંથી ઉપરના ભાગેથી આવતો જે વિભાગ છે તે છે આ તળિયા સુધી આવતા વિભાગમાં આપ જોઈ શકો છો દારૂની ખુલ્લી જે બોટલો પડી છે. અહીંયા જે દારૂ પીધા બાદ બોટલો ફેંકી દેવામાં આવી છે. ત્યારે આ બાજુના પણ હું દ્રશ્ય બતાવીશ. ચોક્કસ એક સવાલ ઉઠે કે આ અહીંયા કેવી રીતે આવી હશે. જો કે જે હોસ્પિટલના સત્તાધીશો છે તેઓ દ્વારા પોલીસના માધ્યમથી તપાસ કરવામાં આવશે એવું જણાઈ રહ્યા છે. આ માત્ર એક જ જગ્યાએ દારૂની બોટલો નથી જોવા મળી. આ જ રીતે હોસ્પિટલના ઉપરના ભાગે ડસ્ટબિન છે સહિત જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ દારૂની બોટલો જોવા મળી રહી છે. હોસ્પિટલમાં કોણ સાહસ કરી આ પ્રકારે દારૂ પી રહ્યું છે અને લાવી રહ્યું છે એ પણ એક વિચારવા જેવી બાબત છે. ત્યારે અહીંના સત્તાધીશો દ્વારા હોસ્પિટલમાં જો સીસીટીવી કેમેરા ફૂટેજ હોય તો તેને પણ ચકાસવા જોઈએ. સાથે સાથે પોલીસના માધ્યમથી તપાસ થવી જોઈએ. સાથે સાથે જે હોસ્પિટલની જે વ્યવસ્થા છે, જે સિક્યુરિટી વ્યવસ્થા છે તેને જડબે સલાક બનાવી દેવી જોઈએ અને સીસીટીવીની નિગરાની હેઠળ સમગ્ર જે હોસ્પિટલ છે તેનો વ્યવહાર થાય એવું પણ અહીંના સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. અને આ જે દારૂની બોટલો મળી આવી છે જે ચોંકાવનારી બાબત છે, જે અંગે પણ તપાસ થાય તેવું અહીંના સ્થાનિક સરપંચ જણાવી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોગંબા, પંચમહાલ. રાજકોટની ઘટના બાદ દાહોદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. પ્રાંત અધિકારી, મામલતદારની ટીમોએ તપાસ હાથ ધરી છે. બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. G+2ની પરવાનગી ઉપર 6 માળની હોસ્પિટલ બનાવી છે. બાયોમેડિકલ વેસ્ટના ઢગલા એમ જ પડેલા અહીંયા જોવા મળ્યા. ઓક્સિજનની બોટલો પણ નિષ્કાળજી પ્રમાણે રખાયેલી હતી. હોસ્પિટલમાં અનેક પ્રકારની ક્ષતિઓ સામે આવી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં મોકલાય છે. તંત્ર દ્વારા હોસ્પિટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. अपने आउट પાત્રક માજુમ નદીઓ પર આવેલા ચેકડેમોમાં જ્યાં થોડા ઘણા પાણી હતા તે પણ આકરા તાપમાનના કારણે ઉડી ગયા છે. તળાવના તળિયા દેખાતા પશુઓ પાણી વગર વલખા મારે છે. પાણી આપોની પોકાર કરી રહ્યા છે. એટલું જ નહીં, પશુઓના જીવન સહારો છીનવાઈ રહ્યા છે. ઘાસચારો સુકાઈ ગયો છે. મેઘરજ ભિલોડામાં તો સિંચાઈના પાણી વગર હજારો હેક્ટર જમીન